સુતજી કહે છે 88,000 ઋષિઓને, બિલ્વનું વૃક્ષ સાક્ષાત શિવ છે. બિલીનું ઝાડ, બિલ્વ મૂળે મહાદેવ લિંગ રૂપેણ વ્યયમ. બિલ્લીનું ઝાડ એ જ શિવલિંગ છે. યદ પૂજિત્વા, એ લિંગ, એ બિલ્વના ઝાડની પણ જો કોઈ પૂજા કરે, બિલીના ઝાડને જો કોઈ ઉપાર્જન કરે, બિલીના ઝાડની જો કોઈ રક્ષા કરે, બિલીને કોઈ જળ પીવડાવે, અને એના કરતા કહું કે બિલીની રોજ આરતી પૂજા કરીને એને બિલ્વની નીચે જો કોઈ બાળકોને જમાડે, બ્રાહ્મણોને જમાડે, તો મહાદેવ પ્રસન્ન થઈ જાય, રાજી થઈ જાય છે. ખીર અને દૂધનો પ્રસાદ બિલ્વના નીચે, અને બિલ્લી નીચે જો કોઈ દીપમાળ પ્રગટાવે, ભગવાન શંકર પ્રસન્ન થઈ જાય છે. એકવા કોટી ગુણિતમ તસ્ય પુણ્યમ પ્રજાયતે. જીવનમાં દાળદર હોય, દરિદ્રતા હોય, એને દૂર કરવી હોય તો બિલ્લીની પૂજા કરો, બિલ્લીનું વૃક્ષ વાવો, બિલ્લીનું દાન કરો, બિલ્લી નીચે નૈવેદ્ય ધરાવો, બિલ્લી નીચે દિગમાળ પ્રગટાવો. બિલ્વ વૃક્ષનું દાન પણ બહુ મહત્વ બતાવ્યું છે. અરે બિલીનું એક પાન પણ જો કોઈને દાનમાં આપવામાં આવે, બિલીનું વૃક્ષ આપો તો બહુ મોટી વાત છે, પણ કદાચ બિલીનું એક પાન પણ જો આપવામાં આવે, શિવાર પણ કરો, તો પણ મારા તમારા જન્મના પાપને બાળી નાખનારું છે.